નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, મારું નામ રેખા છે અને હું દિલ્હીમાં રહું છું. આજે હું તમને મારા જીવનની એક સત્ય ઘટના કહી સંભળાવવા માગું છું. આ ઘટના એવી છે કે જેણે મારા જીવનને પૂરી રીતે બદલી નાખ્યું હતું. હું અને મારો પરિવાર ખૂબ જ રાજી ખુશીથી હળીમળીને રહેતા હતા. મારા ઘરમાં મારા બા બાપુજી અને મારા બે નાના ભાઈ બહેન હતા. અમારા ઘરમાં હું સૌથી મોટી હતી. એક દિવસ મારા બા અને બાપુજીને કોઈ કામસર બહાર જવાનું થયું અને અમે ત્રણેય ભાઈ બહેન ઘરે જ હતા. સાંજે તો મારા બા બાપુજી ઘરે પાછા આવી જવાના હતા, પરંતુ સાંજને બદલે રાત પડી ગઈ હતી, છતાં હજુ સુધી એ લોકો આવ્યા ન હતા. મને એમની ખૂબ જ ચિંતા થઈ રહી હતી. ત્યારે મેં મારા બાજુવાળા માસી પાસે મારા બાને ફોન કરાવડાવ્યો, પરંતુ એમને કોઈ ફોન લાગતો ન હતો. આથી હું વધારે ગભરાઈ ગઈ. પછી મેં મારા બાપુજીના નંબર પર ફોન કરાવ્યો, પરંતુ એમને પણ ફોન ન લાગ્યો. હવે તો મારા મનમાં વધારે ચિંતા થવા લાગી હતી કે મારા બા બાપુજી ક્યાં ગયા હશે અને હજુ સુધી કેમ પાછા નથી આવ્યા. અમારા પાડોશમાં રહેતા માસી મારી બાના ખૂબ સારા સહેલી હતા. એટલે જ્યારે પણ મારા બા બાપુજીને બહાર જવાનું થતું ત્યારે એ જ અમારું ધ્યાન રાખતા. એમને મને કહ્યું હતું કે બેટા, ચિંતા ન કર, હમણાં તારા બા બાપુજી આવી જશે. હજુ તો હું એમના ઘરે જ હતી એટલી વારમાં આ માસીના ફોનમાં રિંગ વાગી. રિંગ વાગતાની સાથે જ હું તો ખુશ થઈ ગઈ કે નક્કી મારા બા બાપુજીનો જ ફોન હોવો જોઈએ. માસીએ ફોન ઉઠાવ્યો, પરંતુ ફોનમાં કોઈ અજાણ્યા માણસનો જ અવાજ સંભળાયો. એ માણસે માસી સાથે કંઈક વાત કરી. ત્યાં તો માસીના હાથમાંથી ફોન નીચે પડી ગયો. માસીને આવી રીતે જોઈને હું તો ડરી ગઈ કે અચાનક માસીને શું થઈ ગયું હશે. હાથમાંથી ફોન કેમ પડી ગયો? મેં માસીને પૂછ્યું કે માસી, શું થયું છે તમને? ત્યારે માસીએ રડતા રડતા મને કહ્યું કે બેટા, તારા બા બાપુજી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એમનું એક્સિડન્ટ થયું છે અને એ બંને ત્યાં જ મૃત્યુ પામ્યા છે. આટલું સાંભળતા જ હું ત્યાં જ નીચે બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી. બા બાપુજીને ખોવાનો ડર આજે હકીકત બનીને મારી નજર સામે આવીને ઊભો હતો. મને કંઈ સમજાતું ન હતું કે હું કઈ રીતે મારા નાના ભાઈ બહેનને બા બાપુજીની વાત કરીશ. એ વિચારીને જ મને વધારે ને વધારે રડવું આવતું હતું. માસીએ મને શાંત કરીને કહ્યું કે બેટા, રડ નહીં, હજુ તારે તારા ભાઈ બહેનનું પણ ધ્યાન રાખવાનું છે. આ બનાવ બન્યો એને 10-12 દિવસ વીતી ગયા હતા. હું હજી એ આઘાતમાંથી બહાર નહોતી આવી કે મારા બા બાપુજીને ખોઈ દીધા છે. ઘરમાં હું એમનું મોટું સંતાન હતી અને મારા ભાઈ બહેન ખૂબ જ નાના હતા. નાની ઉંમરમાં જ મારી ઉપર આવડી મોટી જવાબદારી આવી ગઈ હતી. અમારા કુટુંબના લોકો તો કોઈ અમારી ઉપર ધ્યાન દેતા ન હતા, પરંતુ અમારા પાડોશના માસી અમને લોકોને રોજ ખાવાનું આપી જતા હતા. એ પણ કેટલા દિવસ સુધી અમારી મદદ કરે. અંતે તો અમે ત્રણેય ભાઈ બહેન એકલા પડી ગયા હતા. હવે અમારી પાસે કોઈ પણની મદદ આવતી નહીં. મારા ભાઈ બહેન બંને ભૂખ્યા થયા હતા. એ મારી પાસે બસ કંઈક ને કંઈક ખાવાનું માગતા હતા. એમની આવી સ્થિતિ મારાથી જોવાતી ન હતી. પછી હું મારા પાડોશના માસી પાસે ગઈ અને એમને કહ્યું કે માસી, હું ગમે તે કામ કરીશ, બસ મને ક્યાંક કામ અપાવો, કારણ કે હું મારા ભાઈ બહેનને ભૂખ્યા નથી જોઈ શકતી. મારા પાડોશના માસી હંમેશા અમારી મદદ કરતા, એટલા માટે એમણે મને કહ્યું કે એમનો દીકરો શહેરમાં ટેક્સી ચલાવતો હતો, પણ હવે એ બીજા શહેરમાં નોકરી કરવા માટે જતો રહ્યો છે, તો એની ટેક્સી હવે એમ જ પડી છે. જો તારી ઈચ્છા હોય તો આ ટેક્સી ચલાવીને તું તારા ભાઈ બહેનનું ભરણ પોષણ કરી શકે છે. માસીની આ વાત સાંભળતા જ મને લાગ્યું કે હજુ બીજું કામ મળવું મુશ્કેલ છે. ત્યાં સુધી હું બસ આ ટેક્સી ચલાવીને જ મારું ઘર ચલાવી લઉં. મને મારા બાપુજીએ હું કોલેજમાં હતી ત્યારે જ મને ગાડી ચલાવતા શીખવાડી દીધું હતું, એટલે મેં ટેક્સી ચલાવવાનું શરૂ કરી દીધું. હું મારા ભાઈ બહેનને ઘરે એકલા મૂકીને જ બહાર કામ કરવા માટે નીકળી ગઈ. આખો દિવસ
તડકાણમાં ઊભી રહી છતાં પણ એક પણ મુસાફરે મારી ટેક્સીમાં મુસાફરી ના કરી. સાંજના સમયે એક મુસાફરને મેં બસ સ્ટેશન સુધી પહોંચાડ્યો. આખો દિવસ મહેનત કર્યા પછી પણ મને કંઈ મળ્યું નહીં. રાતનો સમય હતો અને હું ઘરે જતી હતી ત્યારે રસ્તામાં મને એક આદમી મળ્યો. એણે મને કહ્યું કે એને આ જગ્યા પર જવું છે. આખો દિવસ મને એક પણ મુસાફર મળ્યો ન હતો એટલે મેં આ આદમીને એની જગ્યા પર પહોંચાડવા માટે હા પાડી દીધી અને એને મૂકવા માટે હું નીકળી ગઈ. એને મૂકીને હું મારે ઘરે પાછી ફરતી હતી ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. મને મનમાં વિચાર આવતા હતા કે મારા ભાઈ બહેન ભૂખ્યા તરસ્યા મારી રાહ જોતા હશે, એટલે જેમ બને તેમ વહેલા હું એમની પાસે પહોંચી જાઉં. ત્યાં મારી ગાડીમાં કંઈક અવાજ આવે છે. હું એ જોવા માટે નીચે ઉતરી અને જોયું તો ગાડીમાં કંઈ વાંધો ન હતો. એટલી વારમાં મને મારી પાછળથી 4-5 લોકોનો અવાજ સંભળાયો. મેં પાછળની તરફ જોયું તો 3-4 છોકરા મારી તરફ આવતા હતા. એ દેખાવમાં તો ગુંડા જેવા લાગતા હતા. એમને જોઈને હું થોડી ડરી ગઈ. એ મારી પાસે આવીને બદતમીજી કરવા લાગ્યા. એ વખતે ત્યાં લોકોની બિલકુલ અવરજવર ન હતી, છતાં પણ મેં હિંમત કરીને એ લોકોને કહ્યું કે તમે લોકો મારાથી દૂર રહેજો. હું કોઈ જેવા તેવા ઘરની છોકરી નથી, હું બહુ સારી છોકરી છું. એમાંથી એક છોકરો બોલ્યો કે શરીફ ઘરની છોકરીઓ રાતના સમયે ઘરની બહાર નથી નીકળતી અને તું જે કામ કરવા માટે બહાર નીકળી છે તો એમાં આટલા બધા નખરા શેના કરે છે? હું રસ્તા પર બચાવો બચાવવાની બૂમો પાડતી હતી, પણ આખો રસ્તો સુમસામ હતો. ત્યાં એક પણ માણસની અવર જવર નહોતી. એટલી જ વારમાં એક માણસ ત્યાં આવીને ઊભો રહ્યો અને એણે છોકરાઓને કહ્યું કે આ છોકરીને છોડી દો, બાકી તમારા હાલ બહુ ખરાબ થશે. આ માણસ દેખાવમાં થોડો કઠોર લાગતો હતો. આથી આ માણસને જોઈને આ છોકરાઓ ત્યાંથી જતા રહ્યા. પછી આ બચાવનાર માણસે મને કહ્યું કે આટલી મોડી રાત્રે તું અહીં રોડ ઉપર શું કરે છે? પછી મેં એને બધી વાત કરી. એટલે એ માણસે મને ઘરે મૂકવા માટે કહ્યું. પછી મને ઘરે મૂકવા આવતા હતા ત્યારે રસ્તામાં મને કહે છે કે છોકરીઓનો આ જ મોટો વાંધો છે. એ જાણી જોઈને પોતાના પર જોખમને આમંત્રણ આપે છે. મેં એમને કહ્યું કે રાતના બહાર નીકળવું એ મારો શોખ નથી, પરંતુ મારી મજબૂરી છે. હું મારા ભાઈ બહેનને એક સારી જિંદગી અપાવવા માગું છું. એટલા માટે દિવસ અને રાત ગમે ત્યારે મુસાફર મળી રહે એના માટે ટેક્સી ચલાવું છું. બસ પછી એ માણસ મને મારા ઘરે ઉતારીને જતો રહ્યો. હું એમને પૂછવા તો માગતી હતી કે તમે કોણ છો અને એમને કેમ મારી મદદ કરી, પરંતુ હું એ માણસને કંઈ પૂછી ના શકી. હું ઘરે પહોંચી ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. એટલે મને થયું કે મારા ભાઈ બહેન બંને સૂઈ ગયા હશે, પણ જઈને જોઉં છું તો મારો નાનો ભાઈ તો સૂઈ ગયો હતો, પરંતુ મારી નાની બહેન મારી રાહ જોઈને દરવાજા પર જ બેઠી હતી. મને જોતાં જે ખુશ થઈ ગઈ અને બોલી કે દીદી, તમને આજે આટલું બધું મોડું કેમ થઈ ગયું? હું ક્યારની તમારી રાહ જોતી હતી. પછી મેં ફટાફટ રસોઈ બનાવી અને અમે ત્રણેય ભાઈ બહેન જમ્યા. પછી અમે બધા સૂઈ ગયા, પરંતુ આજે મને ઊંઘ નહોતી આવી રહી. મારી આંખની સામે મારી સાથે જે ઘટના બની ગઈ હતી એ જ વારે વારે આવ્યા કરતી હતી. હવે તો મને ડર લાગવા માંડ્યો હતો કે આવું થશે તો હું કેવી રીતે મારા ભાઈ બહેનને ભણાવીશ અને એમને એક સારી જિંદગી અપાવીશ. આ વિચારતા વિચારતા મને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને મેં ઘડિયાળમાં જોયું તો મોડું થઈ ગયું હતું. વિચાર કરતાં કરતાં મારાથી થોડું વધારે જગાઈ ગયું હતું, એટલા માટે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું હતું. પછી મેં ઝડપથી તૈયાર થઈને મારા કામ પર નીકળી ગઈ. ધીમે ધીમે મારી પાસે મુસાફરો આવતા ગયા અને હું મારા ભાઈ બહેનોને સાચવવા માટે રોજથી રોજ વધારે મહેનત કરવા લાગી. હું જે જગ્યા પર મારી ટેક્સી લઈને ઊભી રહેતી હતી એ જગ્યા પર હું રોજ એક છોકરાને બાઇક પર અલગ અલગ છોકરીઓ સાથે જોતી હતી. મને ઘણા વિચાર આવતા હતા કે આ લોકો આ ઉંમરમાં શું કરતા હશે. આજની આ યુવા લાઈફથી દૂર મને આ વિષયની કંઈ ખબર ન હતી. એક દિવસ આ જ છોકરો જેને હું દરરોજ બાઇક પર
નવી નવી છોકરીઓ સાથે જોતી હતી. એની સાથે આજે કોઈ બીજી છોકરી હતી અને આ બંનેને બસ સ્ટેશન તરફ જવું હતું. હું તો મારા કામ મુજબ મારી ગાડીમાં બેઠેલા છોકરાઓને એના સરનામા સુધી પહોંચાડતી હતી. મેં આ બંનેને મારી ગાડીમાં બેસાડ્યા. રસ્તામાં એ બંને અંદરો અંદર જીવવા મરવાની વાતો કરતા હતા. એમને જોતાં લાગતું હતું કે આ છોકરી ઘરેથી ભાગીને આવી લાગે છે અને આ બંને એકબીજાને પ્રેમ કરે છે. અત્યારે આ લોકો લગ્ન કરવા માટે જઈ રહ્યા હશે. બસ સ્ટેશન પહોંચતા જ પહેલાં જ આ છોકરાએ મને કહ્યું કે બસ અહીંયા જ ઊભી રાખી દો. મેં એને કહ્યું કે હજી તો બસ સ્ટેશન આવવાને થોડી વાર છે. એને ફરી મને કહ્યું કે બસ અમારે અહીંયા જ ઉતરવું છે. છોકરીને કંઈ ખબર ન હતી. એણે આ છોકરાને કીધું કે આપણે તો બસ સ્ટેશન જવાનું છે ને, પણ તમે અહીંયા કેમ ઊભી રાખો છો? પછી પેલા છોકરાએ કહ્યું કે હું તારી સાથે કોઈ લગ્ન બગ્ન કરવાનો નથી. તને તો બસ હું આ કોઠા પર વેચવા માટે આવ્યો છું. આ સાંભળતાની સાથે જ પેલી છોકરી જોર જોરથી રડવા લાગી અને ગુસ્સે થઈને આ યુવાનને મારવા લાગી. એ ઘરે જવાની જીદ કરવા લાગી ત્યારે યુવાન એને કહે છે કે જે કોઈ પણ અહીંયા આવે છે એ ક્યારેય પણ પાછું ઘરે જઈ શકતું નથી. આ જોઈને મારાથી રહેવાયું નહીં. મને ખૂબ ગુસ્સો આવતો હતો. ત્યારે મેં એ છોકરાને કહ્યું કે આ છોકરીને છોડી દે, નહીં તો હું હમણાં પોલીસને ફોન કરી દઈશ. પછી એ છોકરાએ મને એનો ફોન આપ્યો અને બોલ્યો કે આ લે, કર પોલીસને ફોન. પોલીસ પણ અમારું કાંઈ નહીં બગાડી શકે. અમારા ગ્રુપમાં ખૂબ મોટા મોટા માથાઓ છે, એટલા માટે પોલીસ પણ આ ગ્રુપમાં ક્યારેય હાથ નથી નાખતી. જો તું તારું સારું ઈચ્છતી હોય તો અહીંયાથી જતી રહે. આટલું સાંભળતા જ હું ગભરાઈ ગઈ. મને હજુ એ દિવસને રાત ભૂલાતી ન હતી. એટલે મારા ભાઈ બહેન માટે હું આ બંનેને ત્યાં છોડીને જતી રહી. મનમાં તો મને ઘણો અફસોસ થતો હતો, પણ એ દિવસે કરેલી ભૂલ હું બીજી વાર કરવા નહોતી માગતી. પછી હું ઘરે પાછી જતી રહી. હું રોજથી રોજ વધારે મહેનત કરતી હતી, પણ મહેનતના પ્રમાણમાં મને કંઈ મળતું ન હતું. હું મારું ઘર પણ સરખી રીતે નહોતી ચલાવી શકતી. એમાં મારા ભાઈ બહેનોને ભણાવવા કેવી રીતે? એક દિવસ ફરી આ છોકરો મારી પાસે આવ્યો અને આ વખતે પણ એની સાથે કોઈ બીજી છોકરી હતી. એણે મને ફરી કોઈ બીજા સરનામે જવાનું કહ્યું. એની વાત સાંભળતા જ મેં એને ચોખ્ખી ના પાડી દીધી. એને મને કહ્યું કે એ ઘણા બધા રૂપિયા આપશે, પણ એમને આ સરનામે પહોંચાડી દે. મને પૈસાની ખૂબ જરૂર હતી, એટલે મને થયું કે મારે તો બસ એમને એમની જગ્યા પર પહોંચાડવાના જ છે. પછી મેં એમને મૂકવા માટે હા પાડી દીધી. આ બંનેને મેં એના કીધેલા એડ્રેસ પર મૂકી દીધા અને છોકરાએ મને મૂકવાના 10,000 રૂપિયા આપ્યા. મેં પહેલી વાર મારા હાથમાં આટલા રૂપિયા જોઈને હું તો ખુશ થઈ ગઈ કે આ રૂપિયામાંથી હું મારા ભાઈ બહેનને એક સારી સ્કૂલમાં એડમિશન કરાવી દઈશ. એ છોકરાએ જતાં જતાં મને કહ્યું કે જો હું દર વખતે એને એના કીધેલા એડ્રેસ પર પહોંચાડી દઈશ તો આવી જ રીતે મને રૂપિયા મળતા રહેશે. પહેલાં તો મારું મન માન્યું નહીં, પણ પછી મને વિચાર આવ્યો કે ઈમાનદારીનો ધંધો કરીને મને કંઈ મળતું નથી અને જો આ લોકોને એની જગ્યા પર મૂકવા જવામાં મને આટલા રૂપિયા મળે છે તો આ રૂપિયાથી હું મારા ભાઈ બહેનને એક સારી જિંદગી આપી શકીશ. રૂપિયાની લાલચમાં આવીને મેં આ છોકરાને હા પાડી દીધી. હવે તો રોજ એ છોકરો મને જ્યાં કહે ત્યાં હું એ લોકોને પહોંચાડી દેતી હતી. દિવસે ને દિવસે મારી પાસે રૂપિયા આવતા ગયા. મેં મારા ભાઈ બહેનને એક સારી સ્કૂલમાં ભણવા બેસાડ્યા. મારા નાના ભાઈના બર્થડે પર મેં એને બાઇક ગિફ્ટ આપી. થોડા સમય પછી મારી બહેને પણ મોબાઈલ ફોન લેવાની જીદ કરી. મારી પાસે હવે પૂરતા પૈસા હતા, એટલે તરત જ મેં એને મોબાઈલ ફોન લઈ આપ્યો. દિવસે ને દિવસે અમારી જિંદગી સુધરતી જતી હતી. મારા ભાઈ બહેનના મોજ શોખ અને ભણતર પૂરા થતા ગયા. એક દિવસ હું કામ પરથી પાછી ઘરે આવતી હતી, ત્યારે ઘરે આવતા આવતા હું મારા ભાઈ બહેન માટે કંઈક નવું વિચારી રહી હતી. ઘરે પહોંચીને મેં જોયું તો મારો ભાઈ અને એની બાજુમાં એક છોકરી હતી. આ બંનેના ગળામાં ફૂલનો હાર હતો. આ જોતાની સાથે જ હું નાચવા લાગી કે હસીને મારા ભાઈને કહ્યું કે શું આજે તારી કોલેજમાં કોઈ ડ્રામા હતો
કે તમે લોકોએ કપલનો રોલ કર્યો છે. મારા ભાઈએ મને કહ્યું કે ના દીદી, આ બંસી છે અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, એટલે આજે અમે એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આટલું સાંભળતા જ હું ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ. મેં મારા ભાઈને ઊંચા અવાજમાં કહ્યું કે તું આ શું કરી બેઠો છો? અમારા બંને બહેનોની આશા તારા પર રહેલી હતી. મેં આટલી મહેનત કરીને તને ભણાવ્યો અને તું એક સારો માણસ બને એટલા માટે મેં રાત દિવસ મહેનત કરી છે અને તે આજે મારી બધી જ મહેનત પર પાણી ફેરવી દીધું. ક્યાં સુધી હું તમારા બંનેને સાચવતી રહીશ? અને હવે તો તું તારી પત્નીને પણ લઈ આવ્યો છો, તો હવે મારે ત્રણ લોકોનું કેવી રીતે પૂરું કરવાનું? તું અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જા. મેં ગુસ્સે થઈને મારા નાના ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યો. અંદરથી તો મને ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ મારા લીધે જ એ કંઈ કામ ધંધો નહોતો કરતો. હવે તો લગ્ન પણ થઈ ગયા હતા, એટલે એને પણ થોડી જવાબદારીનું ભાન કરાવવા માટે મેં એને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ઘરમાં બસ હું અને મારી નાની બહેન બંને રહેતા હતા. રોજની જેમ એ છોકરો મને ફોન કરે અને હું એના કીધેલા એડ્રેસ પર એ લોકોને મૂકી આવતી હતી. એક દિવસ હું ઘરે પાછી આવતી હતી ત્યારે હું મારી નાની બહેનને કોઈ જોડે ફોનમાં વાત કરતા જોઉં છું. ત્યારે મેં એને પૂછ્યું કે તું કોની સાથે વાત કરે છે? ત્યારે એણે મને કહ્યું કે હું મારી બહેનપણી સાથે વાત કરું છું. એટલે મેં એને વાત કરવા દીધી. આખો દિવસ કામ કરીને હું પણ થાકી ગઈ હતી, એટલે હું સૂઈ ગઈ. આવી જ રીતે હું રૂપિયા ભેગા કરતી રહી અને મેં મારા ઘરને ખૂબ સારી રીતે આગળ વધારી દીધું હતું. આજે મને કોઈ બીજાની જરૂર ન હતી. એક દિવસ હું મારી બહેનને કોઈ છોકરા જોડે વાત કરતા સાંભળી ગઈ. ત્યારે મેં એને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે? ત્યારે એણે મને કહ્યું કે દીદી, હું આ છોકરાને પ્રેમ કરું છું અને એના વગર હું રહી નહીં શકું. મારે એની સાથે જ લગ્ન કરવા છે. આટલું સાંભળતા જ મેં મારી બહેનને સમજાવી કે હું તને ખૂબ આગળ પહોંચાડવા માટે કેટલી બધી મહેનત કરી રહી છું અને તું એક છોકરાના પ્રેમમાં આવીને આવું બધું કરી રહી છે. પછી મેં એને એક દિવસ ઘરની અંદર પૂરી દીધી અને એની પાસેથી ફોન લઈ લીધો. મારા નાના ભાઈને ખોયા પછી હું મારી નાની બહેનને ખોવા નહોતી માગતી, એટલે મેં એના પર થોડી સખ્તાઈ રાખી. ત્યારે એણે તો ખાવા પીવાનું પણ છોડી દીધું અને બસ રૂમમાં પોતાને પૂરીને આખો દિવસ રડ્યા કરતી હતી. મને ઘણું થતું હતું કે હું એની ખુશી માટે ઝૂકી જાઉં, પણ હંમેશા મેં મારા ભાઈ બહેનની જીદ પૂરી કરવા માટે એમને ગમતું બધું જ કર્યું છે. પરંતુ આ વખતે હું એવું કંઈ કરવા નહોતી માગતી. મને થયું કે થોડા દિવસમાં મારી બહેન આ છોકરાને ભૂલી જશે અને ફરી પોતાની જિંદગી જીવવા લાગશે અને હું મારા કામે લાગી ગઈ. હું એક છોકરીને ત્યાંથી મૂકીને આવતી હતી ત્યારે રસ્તામાં મને ફરી પેલો માણસ મળે છે, જેણે મને એ રાત્રે બચાવી હતી. એણે મને કહ્યું કે મને ખબર છે કે તું શું કરી રહી છે. મને તું એક શરીફ ઘરની છોકરી લાગે છે, એટલે તને કહું છું કે તું આ કામ કરવાનું છોડી દે. એમાં જ તારી ભલાઈ છે. આ કામમાં કોઈ તારી મદદ નહીં કરે. એની વાત સાંભળતા જ મને થયું કે આ માણસ કોણ હશે, પણ મેં એને જવાબ આપી દીધો કે મારે શું કામ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ તમારે મને કહેવાની કોઈ જરૂર નથી. આ કામ કરવાના મને ઘણા રૂપિયા મળે છે અને અત્યારે મને આ રૂપિયાની ખૂબ જ જરૂર છે. બસ આટલું કહી હું ત્યાંથી જતી રહી. ફરી એક દિવસ આ છોકરાનો મને ફોન આવ્યો. એણે મને કહ્યું કે એક છોકરીને આ જગ્યાએથી લેવાની છે અને આ જગ્યા પર મૂકવાની છે. બસ આ લેવા મૂકવાનું જ મારું કામ હતું. એટલે હું પણ ઘરેથી એણે મોકલેલા એડ્રેસ પર આ છોકરીને લેવા ગઈ. એ છોકરીને લઈને હું મૂકવા જતી હતી ત્યારે મારી ગાડીમાં બેઠેલી એ છોકરીએ મોઢા પર બુરખો પહેર્યો હતો, એટલે મને એનો ચહેરો દેખાતો ન હતો. મારા કામ મુજબ હું એને મૂકવા માટે નીકળી. એને મેં એની જગ્યા પર મૂકી અને કહ્યું કે તમારે અહીંયા ઉતરવાનું છે. મેં ગાડી ઊભી રાખી ત્યારે છોકરી બોલી કે પણ મારે તો અહીંયા નથી ઉતરવાનું. મેં કહ્યું કે તમારા આશિકે મને અહીંયા જ મૂકવાનું કહ્યું છે. તમને નથી ખબર
પણ જે છોકરી અહીં આવે છે એ જ કોઈ દિવસ એના ઘરે પાછી જતી નથી. આટલું સાંભળતા જ એ છોકરીએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી કે કૃપા કરી મારી મદદ કરો, મને બચાવી લો. મેં પણ એને કહ્યું કે આ બધું તારે તારા મા બાપને છોડતા પહેલાં વિચારવાનું હતું. તમારા જેવી છોકરીઓનો આ જ મોટો વાંધો છે, જે એક અજાણ્યા યુવકના પ્રેમમાં આવી પોતાના જ મા બાપને છોડીને ઘરેથી નીકળી જાય છે. હવે તારા જ કરેલા તને આવી રીતે નડશે. મેં બસ એટલું જ કહ્યું ત્યાં તો એ છોકરીએ પોતાના મોઢા પર રહેલો બુરખો કાઢી નાખ્યો. મેં એનો ચહેરો જોયો અને એને જોતાની સાથે જ મારા પગ નીચેથી જમીન સરકી રહી હતી. થોડી વાર તો મને સમજાયું નહીં કે આ હકીકત છે કે પછી સપનું છે. મેં જોયું તો એ બુરખાની અંદર મારી નાની બહેન હોય છે. ત્યારે મને જોતાં જ એ જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે દીદી, મને માફ કરી દો, મને બચાવી લો. પછી તો હું મારી બહેનને ત્યાંથી લઈને નીકળી ગઈ. ઘરે પહોંચતા જ મારા મનમાં અનેક સવાલ ઉઠવા લાગ્યા કે જે રૂપિયાની લાલચમાં આવીને મેં આવા ખોટા કામ કર્યા, એ જ વસ્તુએ આજે મને આ જગ્યાએ લાવીને ઊભી રાખી દીધી છે. મેં ઈમાનદારીથી નહીં પણ લાલચમાં આવીને પૈસા કમાયા, જેથી મારા ખુદના ભાઈ બહેન આવી ખોટી લતોમાં લાગી ગયા. પછી મેં નક્કી કર્યું કે આજ પછી હું આવા લોકો સાથે કોઈ પણ પ્રકારનું કામ નહીં કરું અને ઈમાનદારીથી પોતાનાથી થાય એટલી જ મહેનત કરીશ, પણ ખોટી લાલચમાં નહીં ફસાવું. એ રાત્રે સૂતા સૂતા મને અત્યાર સુધી મેં કરેલી છોકરીઓના વિચાર આવતા હતા. મને મારા પર ગુસ્સો આવતો હતો કે મેં એક છોકરી થઈને અનેક છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી હતી. હવે મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ અને આમાં ફસાયેલી બધી છોકરીઓને બહાર કાઢીશ. પછી મને એ માણસ યાદ આવે છે જેણે મને આ કામ કરતાં અટકાવી હતી. હું જાણવા માગતી હતી કે વાસ્તવમાં આ માણસ કોણ છે અને કેમ મને બચાવવાનો પ્રયાસ કરતો હતો. હું ફરી એ જગ્યા પર પહોંચી જે જગ્યા પર એ માણસ મને જોવા મળ્યો હતો. ઘણા દિવસો સુધી મેં એ જગ્યા પર જવાનું શરૂ કર્યું, પણ એ જ માણસ મને ક્યાંય જોવા ન મળ્યો. એક દિવસ હું રોજની જેમ એની રાહ જોતી હતી, ત્યાં ઊભી હતી, ત્યારે એ માણસને હું અચાનક ચાલીને આવતા જોઉં છું. હું દોડીને એની પાસે ગઈ અને એમને મારી બહેન સાથે બનેલી બધી વાત કરી અને એણે મને કહ્યું કે હું આ વસ્તુમાં ફસાયેલી છોકરીઓની મદદ કરવા માગું છું અને તમે પણ કોઈક સારા માણસ હોય એવું મને લાગે છે, એટલે આ કામ કરવામાં તમે પણ મારી મદદ કરો. પછી એ માણસે મને એનો પરિચય આપ્યો. એ માણસ બીજો કોઈ નહીં પણ એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમણે મને કહ્યું કે આજથી 2 વર્ષ પહેલાં મારી બહેન પણ આનો શિકાર બની ગઈ હતી. ત્યારથી લઈને આજ સુધી એણે સબૂત ભેગા કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ આ ગુનામાં ખૂબ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે, એટલે આ પોલીસ ઇન્સ્પેક્ટરના હાથમાં હજુ સુધી કંઈ પણ આવ્યું નથી. એમની આ વાત સાંભળી એમનું દર્દ હું પણ મહેસૂસ કરી રહી હતી, કારણ કે આજે એમની બહેન તો આ લોકોનો શિકાર બની ગઈ હતી, પરંતુ સાચા સમયે મારામાં બુદ્ધિ આવી અને મારી બહેન આ વસ્તુનો શિકાર બનતા રહી ગઈ. પછી મને થયું કે સીધી રીતે આ લોકોને નહીં પકડી શકાય, એટલા માટે મારે છેલ્લી વાર ખોટું કામ કરીને આ લોકો સુધી પહોંચવાનું હતું. આ લોકોને સબક શીખવાડવા માટે મેં ફરી એમની સાથે કામ કરવાનું શરૂ કરી દીધું. એક દિવસ મેં આ જ છોકરાને કહ્યું કે હવે મારે વધારે પૈસા કમાવા છે, તો મને એવા લોકો સાથે મુલાકાત કરાવી દે જેથી હું પણ કંઈક નવું કરી શકું. મારી વાત સાંભળીને એ છોકરાએ મને કહ્યું કે તો ખૂબ મજા આવશે, તારા આવવાથી અમારો રસ્તો થોડો સરળ થઈ જશે. હું કાલે જ તને મારા માણસો સાથે મુલાકાત કરાવી દઈશ. પછી મેં આ પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી કે છોકરો કાલે મને એના ગ્રુપના લોકોને મળવા માટે લઈ જવાનો છે. ઇન્સ્પેક્ટરે મને કહ્યું કે તમે જરાય ચિંતા નહીં કરતા, હું અને મારી ટીમ તમારી આસપાસ જ રહીશું. તમે બસ તમારો ફોન શરૂ રાખજો. અમે નક્કી કર્યા પ્રમાણે સવારના સમયે એ છોકરો મને લેવા માટે આવ્યો અને પછી હું એની સાથે એના ગ્રુપના લોકોને મળવા માટે નીકળી ગઈ.
ત્યાં પહોંચતા જ મેં જોયું તો આ લોકો દેખાવમાં ખૂબ જ અમીર દેખાતા હતા અને એમની આસપાસ 8-10 છોકરીઓ પણ ઊભી હતી. ખુલ્લેઆમ છોકરીઓના સોદા ચાલતા હતા. મને બસ આ બધી છોકરીઓના ચહેરા જોઈને દયા આવતી હતી અને પોતાના પર ગુસ્સો પણ આવતો હતો કે મારા આ કામને લીધે જ જાણે કેટલી છોકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ ચૂકી છે. જો આજે મારી બહેન સાથે આ વસ્તુ ના થઈ હોત તો હજુ પણ હું આ પાપની ભાગીદાર બનતી રહી હોત. આજે આ લોકોને પકડાવીને હું મારા પાપનો પશ્ચાતાપ કરવા માગતી હતી. અમારા પ્લાન મુજબ મેં ત્યાં પહોંચતા જ મારો ફોન શરૂ કરી દીધો અને આ પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ અહીંયા આવી પહોંચી હતી. અત્યાર સુધી આ લોકોનો કોઈ પત્તો મળતો ન હતો, પરંતુ આજે મેં એક જોખમ કરીને આ લોકો સુધી પહોંચી ગઈ હતી. તો પોલીસની ટીમે આવીને આ બધાને પકડી લીધા. ત્યાં હાજર રહેલી 810 છોકરીઓને તો અમે છોડાવી હતી, પરંતુ અમને એ નહોતી ખબર કે અત્યાર સુધીમાં આ લોકો કેટલી છોકરીઓનો સોદો કરી ચૂક્યા છે. એટલે અમે ધીમે ધીમે કરીને બધી છોકરીઓની જાણકારી મેળવવાનું શરૂ કરી દીધું. આજે આ કામ કરી મારા મનને સંતોષ થયો હતો કે મેં જે લાલચમાં આવીને આવડું મોટું પાપ કર્યું હતું એના લીધે હું મારી બહેનને ગુમાવવાથી બચી ગઈ છું. એટલે મારાથી બનતી હું બધી જ કોશિશ કરીશ કે આ બધી છોકરીઓ પોતપોતાના ઘરે પહોંચી જાય. હવે આ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ ઘણી મહેનત કરી આ બધી છોકરીઓને બચાવવા માટે. હું રોજ આ છોકરા સાથે મળીને આ કામ કરતી હતી, એટલા માટે ગુનાની ભાગીદાર હું પણ હતી. મને કોર્ટમાંથી 50,000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ કરવામાં આવી હતી. 50,000 રૂપિયાનો દંડ ભર્યા પછી અને 3 મહિનાની સજા ભોગવ્યા પછી આ કાળા કામમાંથી હું મુક્ત થઈ ગઈ હતી અને મેં નક્કી કર્યું હતું કે આજ પછી કોઈ દિવસ ખોટા રસ્તા પર જઈને પૈસા નહીં કમાવું, કેમ કે હંમેશા સુખની લાલચ જ દુઃખને આમંત્રણ આપે છે. હવે તો મારી બહેનને પણ સમજ આવી ગઈ હતી અને એ ફરી એના અભ્યાસમાં લાગી ગઈ હતી. અંતે મારો નાનો ભાઈ મારી પાસે આવે છે અને કહે છે કે દીદી, તમને કંઈ થયું તો નથી ને? મને તમારી વાત મળી હતી, તેથી મને તમારી બહુ ચિંતા થતી હતી, એટલે હું તમારા હાલ અહેવાલ પૂછવા માટે આવ્યો છું. હવે તો મારો નાનો ભાઈ પણ એક સારી નોકરી પર લાગી ગયો હતો, એટલે મેં એને અને એની પત્નીને મારી સાથે ઘરે બોલાવી લીધા. પછી મેં ફરી ઈમાનદારીની નોકરી શરૂ કરી. અમારા ઘરમાં અમે બંને બહેનો અને મારા ભાઈ ભાભી હળીમળીને રહેવા લાગ્યા. મારા મનમાં જાગેલી એ પૈસાની ભૂખે આજે મને બહુ મોટો સબક શીખવાડ્યો હતો અને આ લાલચને મારે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી હતી. પરંતુ મેં સાચા સમયે ભાનમાં આવીને મારી આ બગડેલી દાનતને સુધારી લીધી હતી. એટલા માટે હું મારા ભાઈ બહેનને ફરી પહેલાં જેવા કરી ચૂકી હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.